ભુજના જયનગર વિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ અસામાજિક પ્રવૃત્તિ અને નશાના અડ્ડાઓ સામે એક મોટું અને હિંમતભર્યું પગલું ભર્યું છે। નશાના દૂષણથી કંટાળેલી સજાગ મહિલાઓએ જાતે કાયદો હાથમાં લેવાના બદલે પોલીસ તંત્રને સાથે રાખી નશાના અડ્ડાઓ પર જનતા રેડ પાડી હતી। મહિલાઓએ જણાવ્યું કે નશાના કારણે પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને સ્થાનિક રહીશો, મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા સામે ખતરો ઊભો થયો છે। આ રેડ દરમિયાન નશાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। મહિલાઓએ આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા પોલીસ પાસે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે। આ સમગ્ર ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે અને મહિલાઓના આ પગલાંના વખાણ થઈ રહ્યા છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। આ છે જયનગર પાટિયાની એક શેરી। આ શેરીમાંથી હાલ ઘડી હવે એ ડિવિઝનને બોલાવી ને રેડ નખાવી છે અને જથ્થાબંધ ખુલ્લેઆમ જથ્થાબંધ દારૂ અહીંયાથી પકડાવ્યું છે। મેં એ દારૂના ફોટા પણ હું હમણાં મૂકીશ અને અહીંયા પરિવાર શીખે, લેડીઝો અને પરિવાર શીખે બધા। જય ભીમ। આ વિડીયો દારૂના જે વિડીયો છે એની સાથે નવા કલેક્ટર સાહેબને નજરાનો પેશ છે કે સાહેબ આ એક ઝલક છે આપશ્રીને કે આ ભુજ કચ્છ ગુજરાતમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ અને દેશી દારૂની જે બધીઓ ચાલે છે જેનું કોઈ લિમિટ નથી। તો આપ સાહેબ માટે આ અમારા તરફથી એક નજરાનો છે। સાહેબ જુઓ કે કેટલા હદે પોલીસ એનામાં ઇન્વોલ્વ ન હોય તો કેવી રીતના બુટલેગરો વેચતા હોય। હાલ ઘડી પણ બધા બુટલેગરો એવી રીતના જોઈ રહ્યા છે જેમ કે અમારને મારી નાખશે, મર્ડર કરી નાખશે। મને કાંઈ પણ થાય તો એ સમસ્ત જવાબદારી પોલીસ તંત્ર, અધિકારીઓ અને બુટલેગરની રહેશે। જય ભીમ।